हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે રક્ષાબંધન સ્પેશિયલ બિલકુલ મીઠાઈવાળા જેવા જ એકદમ સોફ્ટ અને દાણેદાર એવા કેસર પેંડા। આ પેંડા ઓછી મહેનતે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે। તહેવાર આવતા જ મીઠાઈનો ભાવ આસમાને જતા રહે છે અને પ્યોર છે કે નહીં એની કોઈ ગેરંટી નહીં, પણ આજે આપણે બિલકુલ ઓછા ખર્ચે એકદમ મીઠાઈવાળા જેવા જ પેંડા બનાવીશું અને એ પણ એકદમ પ્યોર। તો રક્ષાબંધનના આ પવિત્ર તહેવાર માટે પરફેક્ટ રેસીપી છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઈક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। કેસર પેંડા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ પનીર લીધું છે। મિક્સર જારમાં આપણે તેને ટ્રાન્સફર કરી દઈશું। પનીરને અહીં આપણે એકદમ ફ્રેશ જ લેવાનું છે। સાથે જ આપણે 100 ગ્રામ મિલ્ક પાવડર લઈશું અને અડધા કપ જેટલું દૂધ એડ કરી બધી જ વસ્તુને એકદમ સ્મૂથ પીસી લઈશું। આ રીતે બધી જ વસ્તુને પીસવાથી મિલ્ક પાવડરના જરા પણ લમ્સ નહીં પડે અને પેંડાનું પરફેક્ટ ટેક્સચર મળશે। તો જોઈ લો, બધી જ વસ્તુને આપણે એકદમ સ્મૂથ પીસી લીધું છે। હવે આપણે પેંડા બનાવવાની શરૂઆત કરીએ, જેના માટે એક પેનમાં 1 ચમચી ઘી લઈશું। ઘી ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરીશું અને સ્લો ફ્લેમ પર બધું જ બરાબર મિક્સ કરતા જઈશું। મિક્સર ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુઅસ મિક્સ કરતા જઈશું। તો મિત્રો, અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। જો પેન વધારે જ પડતું ગરમ થયું તો તળિયે ચોંટવા લાગશે અને બની શકે તો જાડા તળિયાવાળું વાસણનો જ ઉપયોગ કરવો। તો ધીરે ધીરે આપણું મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે। મિશ્રણને કમ્પ્લીટ ઘટ્ટ થતાં લગભગ 10 મિનિટ જેટલો સમય લાગશે। તો લગભગ 10 મિનિટ બાદ મિશ્રણ કમ્પ્લીટલી ઘટ્ટ થવા લાગ્યું છે। હવે આપણે તેમાં 100 ગ્રામ જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરતા જઈશું। ખાંડ એડ કરવાથી તેમાં પાણી છૂટવા લાગશે અને મિશ્રણ ફરી પાછું ઢીલું થશે। તો ખાંડનું પાણી બળે અને મિશ્રણ ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે ચમચાની મદદથી કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું। તો મિત્રો, અહીં પનીર અને મિલ્ક પાવડરનું મિશ્રણ ઘટ્ટ થાય પછી જ ખાંડ એડ કરવી। જો પહેલાં જ આપણે ખાંડ એડ કરી દઈશું તો પનીર ખાંડ સાથે કૂક થવાથી પનીરનું ટેક્સચર રબર જેવું થઈ જશે અને પેંડા સોફ્ટ નહીં બને। તો અહીં ખાંડનું પાણી કમ્પ્લીટલી બળી ગયું છે અને પેંડાનું મિશ્રણ ફરી ઘટ્ટ થઈ ગયું છે। તો અહીં આપણે ઘરે પેંડા બનાવી રહ્યા છે એટલે આ મિશ્રણનો કલર ક્રીમ થઈ ગયો છે, જ્યારે મીઠાઈવાળાને ત્યાં પેંડા એકદમ સફેદ હોય છે, કારણ કે તેમાં એ લોકો રંગકાઠનો ઉપયોગ કરે છે, જેથી દૂધ, પનીર કે પછી માવામાંથી બનતી મીઠાઈ સફેદ જ હોય છે। તો અહીં આપણું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને મિશ્રણને એક બાજુ આ રીતે ભેગું કરીએ તો તે જરા પણ ફેલાતું નથી। હવે આપણે તેમાં અડધી ચમચીથી ઓછો એલચી પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું કેસરવાળું દૂધ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો મિત્રો, આ પેંડા બનાવવા ખૂબ જ સિમ્પલ છે અને ઓછા ખર્ચે ફટાફટ તૈયાર પણ થઈ જાય છે। બસ થોડી ઘણી ટિપ્સ અને ટ્રિક્સ જણાવી છે, એને ફોલો કરો અને મીઠાઈવાળાને પણ ટક્કર આપે એવા પેંડા તૈયાર થશે। તો અહીં બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે અને પેંડા બનાવવાનું મિશ્રણ કમ્પ્લીટલી તૈયાર છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું। મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું। તો અહીં મિશ્રણ કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયું છે। થોડું મિશ્રણને હાથમાં લઈને ચેક કરીશું તો પરફેક્ટલી બાઇન્ડિંગ આવે છે, મતલબ પેંડા બનાવવા માટે પરફેક્ટ છે। હવે આપણે પેંડા તૈયાર કરીશું। જરૂર પ્રમાણે આપણે મિશ્રણ લઈશું અને હાથેથી થોડું બાઇન્ડ કરી તેનો રોલ બનાવી લઈશું અને હથેળીની મદદથી આ રીતે હળવેથી પ્રેસ કરીશું। જોઈ લો, એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ સાથે પેંડો બન્યો છે। હવે આપણે બહાર જેવા પેંડા મળે છે તેવી એકદમ સહેલી રીતથી આપણે પેંડાને ડિઝાઇન આપીશું। પેંડા પર આ રીતે આપણે વચ્ચે આંગળીની મદદથી પ્રેસ કરીશું। ઉપરથી આપણે થોડા ઝીણા સમારેલા પિસ્તા મૂકીશું। હવે ટૂથપીકની મદદથી આ રીતે બધી બાજુ પ્રેસ કરતા જઈશું, જેથી પેંડા જોવામાં સરસ લાગે। તો આ રીતે કોઈ પણ જાતના મોલ્ડ વગર સરસ મજાની ડિઝાઇન આપી શકાય। જોઈ લો, લાગે છે ને એકદમ જોરદાર, અને એકદમ આસાનીથી આપણે તેનો લુક ચેન્જ કરી દીધો। હવે મીઠાઈવાળાને ત્યાં પેંડા કઈ રીતે બને છે તે જોઈએ। તો અહીં આ રીતનું બિસ્કિટ કટર લીધું છે, જે તમને માર્કેટમાં ઇઝીલી મળી રહેશે। જરૂર પ્રમાણે આપણે પેંડાનું મિશ્રણ લઈશું અને આ રીતે કટરમાં ભરી હળવે હળવે પ્રેસ કરતા જઈશું અને બિલકુલ ધીરેથી નીચે પ્રેસ કરતા જઈશું। જોઈ લો, બિલકુલ પરફેક્ટ સાઇઝના પેંડા બન્યા છે।
હવે તેના પર આપણે આ રીતે સ્ટેમ્પ મારીશું. આ સ્ટેમ્પ પણ માર્કેટમાં ઇઝીલી મળી રહે છે. ઉપર આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો મિત્રો તૈયાર છે રક્ષાબંધન સ્પેશિયલ કેસર પેંડા. આ પેંડા તહેવારોમાં 800થી 1000 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે આપણે ઘરે આ પેંડાને અડધાથી પણ ઓછા ભાવમાં તૈયાર કરી શકીએ છીએ. આ પેંડા એકદમ સોફ્ટ અને દાણેદાર બન્યા છે. તો આ રક્ષાબંધન પર મારી આ રીતથી કેસર પેંડા જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.